ચેનલ ઓફ વડોદરા। ઝઘડિયાની નિર્ભયાને ન્યાય અપાવવા માટે રાજપારડીના આપના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી બિરસા મુંડા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષની બાળકીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રાજપારડી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં મીણબત્તી તેમજ બેનર લઈ રાજપારડી બિરસા મુંડા ચોક પર આવ્યા હતા, જ્યાંથી તેઓએ આ કલંકિત ઘટનાને અંજામ આપનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જીઆઈડીસી માં જે માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટના ઘટી હતી। ગઈકાલે એ બાળા જિંદગીના જંગ સામે હારી ગઈ, જે બદલ અમે આજે એ બાળાને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ આપે, પ્રકૃતિને એવી પ્રાર્થના કરીએ છીએ અને આ જે આરોપી છે એને સખતમાં સખત ફાંસીની સજા થાય એવી માંગ કરીએ છીએ। આજે જ્યારે આ ઘટના ગુજરાતમાં બની છે ત્યારે જે ભાજપના જે ગૃહ રાજ્યમંત્રી છે, જે મુખ્યમંત્રી છે, નહીં આ બાબતમાં કોઈક ટ્વીટ કરેલું કે નહીં કોઈક આ બાબતમાં કોઈક સંવેદનશીલતા દર્શાવી કે નથી કોઈ સહાનુભૂતિ દર્શાવી કે નથી કોઈ લાગણી દર્શાવી। અને અમે કહેવા માંગીએ છીએ કે આ ઘટના તમારા ગુજરાત સરકારમાં જ ભાજપ સરકારમાં જ બનેલી છે। જ્યારે પશ્ચિમ બંગાળમાં આવી કોઈ ઘટના ઘટી હતી અમે વખાણ કરીએ છીએ કે તમે ત્યાં અવાજ ઉઠાવેલો હતો, પરંતુ આજે જ્યારે ગુજરાતમાં આ ઘટના ઘટી છે ત્યારે તમે આની પર પડદો નાખીને આને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો। આજે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આવી ઘટનાઓમાં તરત આવા જે દોષીઓ છે, જે આરોપીઓ છે, એમને તરત ફાંસીની સજા આપવામાં આવે। જો તમે આ કામમાં પણ નિષ્ફળ નીવડતા હોય તો આવા લોકોને પોલીસને સોંપી દો, પોલીસને એન્કાઉન્ટરની પરમિશન આપી દો, કાં તો પ્રજાને સોંપી દો। અને તમે એમાં પણ જો નિષ્ફળ નીવડતા હોય તો તમારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આ સરકારોમાંથી રાજીનામા આપી દેવા જોઈએ, કારણ કે આજે આ માસૂમ બાળાઓનો ભોગ બને છે। આજે પણ લગભગ 4375 જેટલા પોસ્ટોના કેસ હજુ પેન્ડિંગ છે, જે 912 જેટલા હજુ પણ ફાસ્ટ ટ્રેકમાં બળાત્કારના કેસો પેન્ડિંગ છે। ત્યારે જ્યારે આવામાં આરોપીઓને કોઈ સજા નથી આપવામાં આવતી ત્યારે આવી ઘટનાઓ વારંવાર ઘટે છે। આરોપીઓને આવી બાબતોમાં પ્રોત્સાહન મળે છે। ગત હમણાં 2-3 મહિના પહેલા પણ દાહોદમાં જ્યારે આવી ઘટના ઘટી હતી, જે વીએચપી નો કાર્યકર હતો ગોવિંદ નટ આચાર્ય, એને પણ એક માસૂમ બાળાને પીખ નાખી હતી, પણ આજે પણ એ કેસને જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત હતી, પરંતુ એ માત્ર વાત જ હતી। આજે પણ એ આરોપીને છાવરવામાં આવી રહ્યા છે। પરિણામે આવા આરોપીઓને છાવરવામાં આવે છે, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે। જેથી અમે આજે તંત્રને રજૂઆત કરીએ છીએ કે આવા આરોપીઓને, આવા કેસોને ફાસ્ટ ટ્રાયલ કોર્ટમાં ચલાવીને તરત જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી છે।